રાજકોટમાં રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓની માથાકૂટ। મારવાડી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ પર આરોપ છે। સમગ્ર મામલે રતનપર ગામના લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે। તો નિવૃત્ત આર્મીના જવાનો સાથે ગઈકાલે આફ્રિકન વિદ્યાર્થીઓએ કરી હતી માથાકૂટ। પોલીસ અને તંત્ર ખબર છે છતાં કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો પણ આક્ષેપ। અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને લઈને વિવાદોમાં આવી ચૂકી છે। જો મારવાડી યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને રાખવા જ માંગતી હોય તો કેમ્પસમાં જ વ્યવસ્થાઓ કરે, નહીંતર આગામી સમયમાં કોંગ્રેસ આંદોલન કરશે। ખાનગી યુનિવર્સિટી પોતાના સ્વાર્થ માટે વિદેશી વિદ્યાર્થીઓને અહીંયા લઈ આવે છે, પરંતુ આ વિદ્યાર્થીઓ સમાજની અંદર દૂષણ ફેલાવે છે, દેહ વ્યાપાર ખુલ્લેઆમ કરે છે, ઓનલાઈન એપ્લિકેશનો, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુકની અંદર ખુલ્લેઆમ ધંધાઓ કરે છે અને તેમ છતાં તંત્ર કોઈ જાતની કાર્યવાહી નથી કરતી। ખાનગી યુનિવર્સિટીની અંદર આપણા રાજ્ય અને આપણા દેશની બેન દીકરીઓ અભ્યાસ કરે છે। મહોત્સવ અને દેખાદેખીની અંદર યુવાનીમાં જો આ કુસંગતના રવાડે ચડશે એ લોકો નશા કરે છે, એક જ રૂમની અંદર છોકરા છોકરીઓ સાથે રહેતા હોય છે, આખી રાત રખડતા હોય છે ત્યાં અને ટૂંકા કપડાં પહેરીને રખડતા હોય છે। આપણા દીકરા દીકરીઓ બધા જોવે તો આપણી ઘર સામે આ બધું બહુ ખરાબ દેખાય છે। અત્યારથી આપણી સંસ્કૃતિ બધી બગાડે છે। તો અમારી રજૂઆત એક જ છે કે આમને લોકોને મારવાડીના સ્ટુડન્ટને મારવાડીની અંદર રહેવાની સુવિધા હોવી જોઈએ। વડોદરામાં વ્યાજખોરોના આતંક। વ્યાજ ન આપતા વિધવા મહિલાના પુત્રને 3 મહિનાથી ઘરમાં ગોંધી રાખ્યો। બુડાના મકાનમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન માટે 70,000 વ્યાજે લીધા હતા। 70,000 સામે 1.5 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી। વિધવાના ઘરમાં જીવાન પુત્રને પૂરીને વ્યાજખોરોએ રૂમને તાળું મારી દીધું। વ્યાજખોર માતા પુત્રએ લાચાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હતો। વ્યાજખોર નરેન્દ્ર દાવા અને તેની માતા શારદા દાવાએ વિધવા માતા પુત્રને માર પણ માર્યો હતો। પીડિત વિધવા ઘરની બહાર રહી લોકો પાસેથી ખાવાનું માંગી પુત્રને ખવડાવતી હતી। તો સામાજિક કાર્યકરે સમગ્ર મામલાની પોલીસને જાણ કરી। પોલીસે તાળું તોડી યુવાન પુત્રને બહાર કાઢ્યો છે। માંજલપુર પોલીસે નરેન્દ્ર દાવા અને માતા શારદા દાવાની ધરપકડ કરી છે। 10,000 વ્યાજ આપું છું મહિનાનું। હમણાંનું વ્યાજ નહીં આપ્યું એટલે હવે હા 4 મહિનાનું વ્યાજ નહીં આવ્યું ને એટલે આવું કર્યું એણે મને। મારા છોકરાને તો પૂરી જ રાખ્યો। મેં તો બહાર જ હતી। હું તો મારી બેનને ઘેર ગઈ હતી ત્યારથી એણે તારું મારેલું છે। મને ચપ્પલે મારે, હજુ મને છાતીમાં બી દુખાવો થાય છે। મને ચપ્પલે મારી હતી તે ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દીધું। તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42 અને 44 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। તો વ્યાજ ન આપતા જે પ્રકારથી માતા અને પુત્ર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, 70,000 જે વ્યાજ લીધું હતું તેની સામે 10,000 મહિને આ મહિલા આપતી હતી। 4 મહિનાથી વ્યાજ ન આપતા આ ત્રાસ ગુજારવામાં આવ્યો છે। વ્યાજખોર માતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। વડોદરામાં વ્યાજખોરોનો આતંક છે તે સતત વધી રહ્યો છે, જે બાદ હવે આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી છે। તો વ્યાજ ન આપતા ઘરમાં પુત્રને ગોંધી રાખ્યો હતો। વિધવા મહિલા પર પણ અત્યાચાર ગુજારવામાં આવ્યો।